રાજકોટની, કારણ કે રાજકોટમાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આગામી 2 દિવસ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આકરી ગરમીના પગલે શહેરના રાજમાર્ગો સુમસાન બન્યા છે. આરોગ્ય વિભાગે લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. ગરમીથી બચવા ઠંડા પીણાનું જોર રાખવા માટે પણ તંત્રએ અપીલ કરી છે. રાજકોટમાં આજથી 3 દિવસ હીટવેવની અસર છે તે જોવા મળી રહી છે. રાજકોટમાં આજે 45.3 ડિગ્રી આસમાન ભયંકર તાપમાન છે તે જોવા મળી રહ્યું છે. ગરમ લૂ વરસી રહી છે. મહાનગરપાલિકા પણ તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે હું રાજકોટના રાજમાર્ગોના આપણે દ્રશ્યો દેખાડવા માંગીશ કે રાજકોટના રાજમાર્ગો અત્યારે સુમસામ બની રહ્યા છે. જે વાહન ચાલકો ઘરની બહાર કામ વગર ન નીકળે તેવી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે લોકો વધુમાં વધુ ઠંડા પીણા ઉપર જોર રાખે તેવું મહાનગરપાલિકાએ જણાવ્યું છે. ખાસ 2 તારીખ સુધી આ હીટવેવની અસર છે તે નોંધાશે ને હાલ રાજકોટનો પારો છે તે 45 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે. 45 ડિગ્રીને પાર તાપમાનનો પારો જ્યારે પહોંચી ગયો હોય ત્યારે અત્યારે લોકો પણ અત્યારે જે રાજકોટનો મુખ્ય માર્ગ કહી શકાય, રાજકોટનો આ રેસકોર્સ માર્ગ છે તે પણ અત્યારે એકલ દોકલ વાહનો છે તે નીકળી રહ્યા છે. લોકોને ખાસ જ્યારે કામ વગર ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં આ વખતે આગ ઝરતી જે ગરમી છે તે જોવા મળી રહી છે અને આ દ્રશ્યો છે રાજકોટના કે જ્યાં અત્યારે રાજકોટના રાજમાર્ગો ઉપર લોકોને કામ વગર બહાર નીકળવા દ્વારા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. સાથે સાથે લીંબુ શરબત સહિતના જે પીણાઓ છે તેના સતત જોર રાખે, બાળકોને બહાર ન નીકળે કારણ કે ઝેરી વાયુઓ છે તે થઈ શકે છે. આ સમગ્ર બાબતને લઈને મહાનગરપાલિકાની એડવર્ટાઇઝિંગ છે તે બહાર પાડવામાં આવી છે અને રાજકોટમાં અત્યારથી હીટવેવની અસર છે તે જોવા મળી રહી છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.